આ કેવી નિસ્બત કહેવાય આપણી, એમ કહેવા માંગે છે. જો તમને પરમધામ તમારું ઘર યાદ આવતો, તમારા આત્મના ધણી યાદ આવતો, જો તમે ત્યાં એમના ઘરે પહોંચો ને, આપણા ઘરે ન પહોંચીએ તો તમારો સંબંધ કેવો છે? એમ આપણે બધા જ કહીએ છીએ કે ભાઈ આત્માના ધણી છે, આત્માના ધણી છે, આત્માના ધણી છે. એની પણ સમજ પડી ગઈ. તમારું ધામ કેવું છે, તમારું ઘર કેવું છે, એની પણ સમજ પડી ગઈ. અને આ બધું જો યાદ આવે છે અને જો તમે ત્યાં ન જાઓ તો તમારી નિસ્બત કેવી છે? હાય હાય કેસી એ નિસ્બત? તો ખાલી કહેવા ઉપર જ છે કે ભાઈ મારા આત્મના ધણી છે. અને આપણો વ્યવહાર જુઓ, આપણો વ્યવહાર કેવો છે? બીજી બાજુ રાજજી પુકાર પુકાર કરીને બોલાવી રહ્યા છે, તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. બધું જ એમણે આપી દીધું અને તે છતાં આપણે જાગતા નથી. ત્યારે છેલ્લે રાજી મહારાજે વિરહ રસ આપ્યો. હવે તો હદ થઈ ગઈ. વ્રજની અંદર જ્યારે આપણે હતા, સાંભળજો, વ્રજની અંદર આપણે જ્યારે હતા ત્યારે સૂર્ય શૃંગાર કરીને વધાવો કરવા ગયેલા છે. 11 વર્ષની અંદર જ્યારે બધું ભૂલી ગયા, બધું જ ભૂલી ગયા, ત્યારે રાજી મહારાજે વિરહ રસ ઉત્પન્ન કરવા માટે અબોલા કર્યા. અહીંયા આગળ રાજી મહારાજ આ બધું જ આપણે ભૂલી ગયા છે. અહીંયા આગળ જાગણીના બ્રહ્માંડની અંદર હવે તો તેગડીએ તો આપણી પાસે ઇલમ નતો. અહીંયા તો ઇલમ પણ આવી ગયો, બધી શુદ્ધ પણ પડી ગઈ. ત્યાં તો નિંદમો હતા, ન ધણીની શુદ્ધ હતી. વ્રજની અંદર તો ન ધણીની શુદ્ધ હતી કે ન ઘરની શુદ્ધ હતી, એટલે પૂરી નિંદમો હતા. અને જો નિંદની અંદર પણ જો તમને વિરહ થયો હોય 52 દિવસનો અબોલાને કારણે, હવે એથી અહીંયા વિપરીત પરિસ્થિતિ છે. જુઓ તમને, અહીંયા તમને રાજી મહારાજ કોણ છે એની પણ શુદ્ધ છે, તમારું ઘર ક્યાં છે એની પણ શુદ્ધ છે, રાજી મહારાજ તમારે વિરહ કરાવે છે એ પણ સમજી શકો છો. અને છતાં આપણે નિસ્બત ભૂલી જઈએ છીએ, આપણે એ સંબંધ ભૂલી જઈએ છીએ. કેવી આ તમારો સંબંધ કેવો છે? હાય હાય કેસી એ નિસ્બત? બેસક હોય પીછે રહે. પછી તો લખ્યું છે પાછું કે બેસક હોય પીછે રહે. બેસક મીન્સ હવે એમાં કોઈ સંશય નથી કે આપણો આત્માનો ધણી છે, આપણું ઘર પરમધામ છે, એમાં કોઈ સંશય નથી, કશું જ નથી સંશય. બધું જ સમજાવી દીધું છે કે આ જગત મિથ્યા છે, એની પણ આપણને સુધ આપી દીધી. અને છતાં આપણે કેવી નિસ્બત નિભાઈ રહ્યા છીએ જુઓ તમે. હવે અહીંયા આગળ રાજ્ય મહારાજ પોતાનો હુકમ તો ચલાવી નથી શકતા. કેમ નથી ચલાવતા? તો આશિક બનીને આવેલા છે રાજ્ય મહારાજ. રાજ્ય મહારાજ આશિક બનીને આવેલા છે. જે આશિક બન્યા હોય એ માસુક પર કદાપી હુકમ ન કરે. આપણે બધા માસુક થઈને બેઠેલા છીએ. એટલે રાજ્ય મહારાજ થાકીને કહ્યું હવે કે ભાઈ 6ઠ્ઠો દિવસ મોમીનો તમારે જ્યારે આવો ત્યારે આવો, હું તો આ બેઠો છું શાંતિથી રાહ જોઈને. એટલા માટે 6ઠ્ઠો દિવસ મોમીનો, 6ઠ્ઠો દિવસ મોમીનો શા માટે આપ્યો? 6ઠ્ઠો દિવસ મોમીનો આપ્યાનું કારણ આ, રાજ્ય મહારાજ તો રાહ જોઈને બેઠા છે, એ તો લેવા જ આવ્યા છે કે ચાલો ભાઈ ચાલો ભાઈ. પણ તમારે આવું ન હોય તો શું કરે? હુકમ તો કરી ન શકે, પોતાનો હુકમ તો વાપરી ન શકે. ગઈકાલે કહ્યું તો આજે પણ કહું કે હુકમ છે જ્યારે ખિલવતની અંદર હોય ત્યારે હુકમ હુકમ નથી હોતો,
એ દિલની ઈચ્છા હોય છે. માસુકના દિલની ઈચ્છા એ જ હુકમ છે આશિકનો. સત્તાની અંદર હોય છે તો એ હુકમ છે. હુકમ એ સત્તા છે. હકીકતની અંદર એ હુકમ હોય તો એ હુકમ એ સત્તા છે. પણ ખિલવતની અંદર એ હુકમ નથી, એ દિલની ઈચ્છા છે. क्या न खिलावे खिलमत में रूह अपनी रात दिन हक इल्मे अजू जागी नहीं कहावे अर्स अरवातन. હવે તો શું ક્યાં રાજ્ય મહારાજ શું ક્યાં હવે આનાથી વિશેષ. क्या न खिलावे खिलवत में रूह अपनी रात दिन. कौन न खिलावे? रूह न खिलावे. क्यों न खिलावे? રાજ્ય મહારાજ ની વાત કરતા, અહીં રૂહ ની વાત છે કે તમારા અંદરના ચક્ષુ ખોલી અને ખિલવતની અંદર કેમ નથી ખીલતા, ખિલવતની અંદર કેમ નથી રમતા, પરમધામના 25 પક્ષની અંદર કેમ નથી ફરતા રાજ્ય મહારાજ સાથે. હક ઇલ્મે હજુ જાગી નહીં. હવે તો કેટલો જોઈએ. રાજ્ય મહારાજનો જે બેસક ઇલમ આવી ગયો, ખુદાઈ ઇલમ પણ કે છે, એ મળી ગયો આપણને. આમાં કોઈ શક નથી, સંશય નથી, કશું નથી. પ્રશ્ન પૂછીએ છે તો કોઈને કશો પ્રશ્ન નથી હોતો, સંશય નથી હોતો. તો જાગી સમજવું, તો જાગી હોય તો આપણો વ્યવહાર જુઓ. આ કેવા પ્રકારની નિસ્બત છે આપણી આ કેવા પ્રકારની નિસ્બત છે, સમજવા પ્રયત્ન કરો. હક ઇલ્મે હજુ જાગી નહીં કહાવે અર્શ અરવા તન. અને પોતાની જાતને શું કહે છે? હું કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું, મારું તન, મારું અસલ તન, જેને પરાતમ કહીએ છીએ, રાજ્યના ચરણોની અંદર છે. એનો દાવો કરે છે બધા. અને દાવા કર્યા પછી એની સામે બીજી દ્રષ્ટિ ફેરવીએ તો એમની રહેણી જુઓ, આમ ખલકથી પણ બહેતર છે. बैठे इन ख्वाब जमी में कहे अर्श अजीम का बातूं न. નહીં તો બેઠે इन जमी में, અહીંયા કાળમાના બ્રહ્માંડની અંદર કે જેણે ઘણા બધા બુજુર્ગ થઈ ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ થઈ ગયા, એમણે પણ કહ્યું નેતિ કરીને છોડી દીધું. કોઈને કશી સમજ નથી. એ ભૂમિની અંદર બેસીને, એ બ્રહ્માંડની અંદર બેસીને આપણને આ નિયામત આપી રહ્યા છે. બેઠે ઇન ખ્યાબ જમી में કહે અર્શ અજીમ કા બાતૂન. અર્શ અજીમ કા બાતૂન, જે ગુંજમો ગુંજ છે, એ બધું જ આપણને અહીંયા બતાવી રહ્યા છે કે જેની સુધ કોઈને હતી નહીં. હજારો વર્ષ સુધી મધ્યા જ મથ્યા, કોઈને કશી સમજ ન પડી. હવે એ અહીંયા આગળ મોમિનોને સમજાવી રહ્યા છે, બતાવી રહ્યા છે. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. આ બધું જે મળ્યું છે કોના માટે? મોમિનો માટે, બ્રહ્મ સૃષ્ટિ માટે. આખો સંસાર સાંભળશે. बैठी इन ख्याब जमी में कहे अर्श अजीम का बातूं न. हड्डी हड्डी जुदी होय ना पड़ी તો कैसी रूह मोमिन. તો આ કેવી મોમિન છે? હડ્ડી હડ્ડી જુદી ન પડી મીન્સ સમાપ્ત કેમ ન થઈ ગઈ, ચૂરે ચૂરા કેમ ન થઈ ગયા? આ વજૂદને કેમ ન છોડી દીધું? વજૂદને છોડવું એ મેં સમજાવ્યું છે, ફરી પણ સમજાવું.
વજૂદને છોડવું મીન્સ તમારી દ્રષ્ટિ આ માયામાંથી કેમ ન ફેરવીને તમારા અંતરના ચક્ષુ કેમ ન ખોલ્યા? રૂહની નજર કેમ ન ખોલી તમે? યાદ ન જેતા હક અર્સ એહી મોમિન બના કુફર. યાદ ન જેતા હક અર્સ કે આપણને જે સમજ નથી કે આપણા ધણી કોણ છે, તમારું ઘર કઈ છે, કેવું છે, यही मोमिन बड़ा कुफर. વિચારો હવે, જો આ નિદ ન હોય આપણને તો સમજી લેવું કઈ તો રાજજી મહારાજ કોણ છે અને તમારું ધામ કેવું છે. આ તો મોમિનને અવશ્ય સમજ હોવી જોઈએ. निस्दिन गइए प्रेम से युगल स्वरूप के चरण, निर्मल होना आही से और धाम वर्णन. આના સિવાય બીજી કોઈ વાત જ નથી. રાજ્ય મહારાજ અને ધામ. हक वाहिदत इलम चिन्ह के अजू क्यों देखी दुनी नजर. हक वाहिदत इलम चिन्ह के. इलमे तो આપણને બધું જ સમજાવી દીધું. વાહિદત પણ સમજાવી દીધી, ખિલવત પણ સમજાવી દીધી, રાજ્ય મહારાજ પણ કહી દીધા, પરમ ધામ પણ સમજાવી દીધું, ગુંજવો ગુંજ વાત પણ સમજાવી દીધી. કશું જ બાકી નથી રાખ્યું. બધું જ આપણને સમજાવી દીધું. તો પછી આ બધું સમજાવી દીધા પછી હજુ ક્यों देखी दूनी नजर? હજુ ક્यों देखी दूनी नजर? હજુ તમારી દ્રષ્ટિ મીન્સ આપણી દ્રષ્ટિ આ દુનિયામાંથી ખસતી કેમ નથી? આ સમાપ્ત કેમ નથી થતી? આ દ્રષ્ટિ, આ નજર, બાહ્ય નજર, અંદરના ચક્ષુ કેમ નથી ખુલતા? આ વજૂદ સમાપ્ત કેમ નથી થઈ જતું? કહેવાનો મતલબ કે તમારી જે નજર છે એ નજર કઈ છે? વજૂદની નજર છે. એ કેમ નથી? અને ફેરવી લો. હવે સમય નથી રહ્યો વધારે. શિંગાર પૂરો થવા આવ્યો છે અને શિંગારની અંદર જ્યાં વિરહા રસ છે એ પણ પૂરો થવા આવ્યો છે. વિરહા રસ પછી બીજો કોઈ રસ નહીં મળે તમને શિંગારની અંદર. सुनते नाम हक अर्श का तभी अरवा उड़ जात. આટલી બધી સમજ, આટલી બધી નિયામત મળ્યા પછી, બેસક થયા પછી જો રાજ્ય મહારાજનું નામ સાંભળે, પરમધામનું નામ સાંભળે ને જો ગંગા ને જમના ન બહે તો સમજી લેવું કે હજુ આપણે એવા પથ્થર ને પથ્થર જેવા છીએ. કેમ કે તમારું અંતસ્કરણ હજુ નિર્બળ નથી બન્યું, હજુ કોમળતા નથી આવી. सुनते नाम हक अर्श का तभी अरवा उड़ जाता. हाय हाय बल देखा, हाय हाय ए बल देखा हुक्म का, अजू यही करावे बात. અહીંયા હુકમ આવેલો છે, સાંભળજો. હાય હાય એ બલ દેખ્યા હુકમ કા. અહીંયા હુકમ શા માટે લખ્યું છે? કયું બળ લખ્યું છે? તો મોમિનોને દિલની ઈચ્છા ને હુકમ કહેલો છે. હુકમ શું છે? રાજ્ય મહારાજના દિલની ઈચ્છાને હુકમ કયો છે? અને હુકમ શું છે? તો મોમિનોની દિલની ઈચ્છા, એ જ હુકમ છે.
હવે જો એ જ હુકમ હોય તો અહીંયા શું કહે છે? હાય હાય એ બલ દેખ્યા હુકમ કા. તો કયું બલ જોયું આપણે? મોમિનોની દિલની ઈચ્છાનું બલ જોયું. હજુ એહી કરાવે બાત. કોણ વાત કરાવે છે? તો મોમિનોના દિલની ઈચ્છાઓ આ બધી વાતો કરાવે છે, બીજું કોઈ નથી કરાવતું. પહેલી જ વાર કહીને બધા માની ગયા હોત તો? દેરી કોની છે? દેરી શા માટે છે? તો દેરીનું કારણ આ છે. કોણ વાત કરાવે છે? કોણ નથી જાગતું? તો મોમિનો નથી જાગતા. એટલા માટે રાજી મહારાજે કહ્યું, ભાઈ હવે તમારે જ્યારે આવો ત્યારે આવો. છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો. वस्त्र और भूखण कहे हक अंग वाहिदत के ए कहते बारी क्या अर्श की हाय हाय तन उड़ा न खाबी ए. આ વર્ણન કરતા હાય હાય તન ઉડા ન ખાબીએ, આ વર્ણન કરતા આપણી દ્રષ્ટિ છે. અહીંયા તન ઉડી જવું મીન્સ કે આપણી દ્રષ્ટિ છે એ માયામાંથી હઠી અને અંદરના ચક્ષુ કેમ નથી ખોલ્યા? કેમ તમને કલેજે ઘા નથી લાગતો? બેસક ઇલમ લે દિલ में बनन किया बेसक. बेसक इलम लिया दिल में और वर्णन કર્યા બેસક. ઇલમ પણ લઈએ છીએ આપણે, વર્ણન પણ કરીએ છીએ, એમાં કોઈ સંશય નથી, એમાં કોઈ શક નથી, કશું જ નથી. તો પછી હવે બાકી રહ્યું શું? ઇલમ પણ ગ્રહણ કર્યો. ઇલમ ગ્રહણ કરો મીન્સ કે તમે માની લીધું સાચી વાત છે, એમાં કોઈ સંશય નથી કે ભાઈ મારા ધણી રાજી મહારાજ છે, મારું ધામ પરમધામ છે. આ માની લીધું, સ્વીકારી લીધું, એમાં કોઈ સંશય નથી, શક નથી. આ દુનિયા ફાની છે એ પણ સ્વીકારી લીધી. વર્ણન કિયા બેસક, અને આપણે બધાને સમજાવીએ છીએ પણ ખરા, બધાને કહીએ છીએ પણ ખરા આપણે. હુએ બેસક રૂ, હુએ બેસક રૂ ન ઉડી. હવે બેસક તો થઈ ગઈ છે રૂ, પણ ન ઉડી. ન ઉડી મીન્સ રૂહ ન ઉડી મીન્સ કે હજુ એની નજર છે, એ નજર આ ફની દુનિયામાંથી નથી હટતી. ઉડવું મીન્સ કે તમારી સુરતા હજુ ત્યાં છે, એ સુરતા આ હકીકતની અંદર છે, હકીકતમાંથી ખસતી નથી અને મારફતમાં આવતી નથી. બસ આપણે સુરતા સ્વરૂપે આવેલા છે, તો એ સુરતા જ ખસેડવાની છે, એ સુરતા જ ફેરવવાની છે. પરમધામની અંદર આપણે રાજી મહારાજના ચરણોની અંદર ખુલ્લી આંખે બેઠા છે, છતાં રાજી મહારાજ દેખાતા નથી, એમની વાત નથી સંભળાતી, એમના દર્શન નથી થતા. કારણ કે આપણી સુરતા અહીંયા લાવી દીધેલી છે. હવે આપણને આ બેસક ઇલમ આપ્યો છે, એની પણ સમજ છે, એ પણ ગ્રહણ કરેલું છે. એનાથી આપણે બેસક પણ થઈ ગયા છે, વાતો પણ કરીએ છીએ, પણ છતાં હુએ બેસક, અને આપણે બેસક પણ થઈ ગયા છે. રૂહ નવડી, નવડી મીન્સ કે આ માયામાં હકીકતથી જે આપણી દ્રષ્ટિ, તે હકીકતની દ્રષ્ટિ મારફતમાં ન ગઈ, અને મારફતમાં જાય તો પછી આ તમારી સુરતા પાછી ગતી રહી પરમધામ, તો તમે જાગૃત થઈ ગયા. હુએ બેસક રૂહ ના ઉડી, હાય હાય પહોંચી ન ખિલવત હક. હાય હાય પહોંચી ન ખિલવત હક. ઉડીને મીન્સ આપણી સુરતા છે, આ સુરતા માયામાંથી પરમધામ ન ગઈ, ખિલવત ખાનાની અંદર ન ગઈ. ખિલવત ખાના એટલે ખાલી મૂલ મિલાવો નહીં, આખું પરમધામ ખિલવત ખાના છે. આખું પરમધામ ખિલવત ખાના છે, એટલે ત્યાં ન ગયા આપણી.
તો ચિત્વની કરવાનું, ધામ વર્ણન કરવાની પાછળનું કારણ આ છે, બીજું કોઈ નથી. ચિત્વની કરાવવાનું કારણ કે આપણી સુરતાને ત્યાં લઈ જવાની અને રાજ્ય મહારાજ સાથે પરમધામના 25 પક્ષની અંદર જો ઈચ્છા થાય ત્યાં. હવે તો રૂહોની ઈચ્છા એ જ રાજ્ય મહારાજનો હુકમ છે. તો જો ઈચ્છા થાય તો રાજ્ય મહારાજને લઈને ફરો ને, કોઈ ના પાડે છે? કહે ઇલમ રૂ ઇત હે નહીં. હવે કે છે પાછું કહે રૂ ઇલમ, કહે ઇલમ રૂ ઇત હે નહીં. અહીંયા આગળ તો રૂ છે જ નહીં. આપણે આવ્યા નથી ને ગયા નથી, આપણે રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. ઇલમ તો આ કે છે, તો પછી આપણે રાજ્ય મહારાજને જોઈ કેમ નથી શકતા? જો ઇલમ આ કહેતો હોય કે આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી, કારણ કે પરમધામની એક કાંકરી છે, આવા કરોડો બ્રહ્માંડને ઉડાવી દે, તો જો રૂહ આવે તો શું થાય? વિચારો. તો ઇલમ આપણને આ કહે છે કે આવ્યા નથી ને ગયા નથી, તો આપણે રાજ્ય મહારાજને જોઈ કેમ નથી શકતા? રાજ્ય મહારાજ સાથે વાતો કેમ નથી કરી શકતા? ખામી ક્યાં છે? એ જે ખામી છે એ નાબૂદ કરવા માટે, કેવી રીતે સુધરે એના માટે આપણને આ બધું સમજાવે છે કે હવે તો તમારી રૂહની નજર પાછી લાવો. હવે તો દ્રષ્ટિ હવે ફેરવો. કહે ઇલમ રૂ ઇત હે નહીં, है हुक्म तो हक का, है हुक्म तो हक का, हुए बैसक हुक्म क्या रहे, ले हुज्जत रूब का, है હુકમ તો હક કા. હવે રાજ્ય મહારાજ નો હુકમ શું છે? અહીંયા આગળ વારે ઘડીએ એનું એ આવે છે, જુઓ. હવે હુએ બેસક, તમે બેસક થઈ ગયા, કોઈ પણ શક નથી, સંશય નથી. હુએ બેસક હુકમ ક્યાં રહે. હવે જો તમે બેસક થઈ ગયા હોય, મીન્સ કોઈ સંશય ન રહ્યો હોય, તમને સમજ પડી ગયો હોય કે તમારું ઘર આ છે, તમારા પતિ આ છે, તો હુકમ ક્યાં રહે? હુકમ ક્યાં રહે મીન્સ હવે કયો હુકમ છે? એ જ કે મોમિનોની દિલની ઈચ્છા હવે શું બાકી રહી? હુકમ અહીંયા શું છે? હુકમ કશો જ નથી. મોમિનની દિલની ઈચ્છા એ જ રાજ્ય મહારાજનો હુકમ છે. એ કેમનો રહી શકે? હવે અહીંયા આગળ આ બધું મળી ગયું, તમને બેસક થઈ ગયા છો, તો હવે તમારા દિલમાં ઈચ્છા કઈ બાકી રહી છે? હજુ કેમ નથી પાછા આવતા? લે હુજ્જત રૂબકા, અને પરમધામનો આનંદ પણ લે છે. તો હવે બાકી શું રહ્યું? હવે લે હુજ્જત રૂબકા, તો હવે તો હાલો પરમધામના 25 પક્ષની અંદર ફરો ને. ફરો એકલા નથી કહ્યું, ફરો અને ફેરવો. આપણે અહીંયા એડ કરીએ છીએ ફરો અને ફેરવો. મીન્સ કે આપણે જાગ્યા છે તો સુંદર સાથને પણ જગાવો અને એમને પણ ત્યાં પરમધામના 25 પક્ષની અંદર ફેરવો. મેઇન કારણ આ છે, બીજું કોઈ જ નથી. મોમીન જાગૃત થયા, પણ જાગૃત થયા છતાં પણ આપણું આ તન ઉડતું નથી, આપણી આ દ્રષ્ટિ અહીંયાથી જતી નથી. એની પાછળનું કારણ આ મેઇન છે કે હજુ રૂહ નથી જાગી. તમે તો જાગ્યા, પણ જે એક દિલી છે, વાહિદત છે, બીજી બ્રહ્મ સૃષ્ટિ જાગી નથી. તો એને જગાવો પછી જવાય, એ વગર ન જવાય. એક દિલી છે. એનું સરસ ઉદાહરણ આપ્યું હતું. એનું સરસ ઉદાહરણ આવ્યું હતું કે ભાઈ દિવાળીના સમયની અંદર, સાંભળજો. હવે એક સરસ અત્યારે ફરી બીજું ઉદાહરણ આપી દઉં, નવા સુંદર સાથે આવ્યા અને સમજ ન હોય તો. દિવાળીનો સમય છે,
ઘરની અંદર મીઠાઈ આવેલી છે તો બાળક ખાઈ જશે કે માતા ખાઈ જશે કે એના બાળકના જે પિતા છે એ ખાઈ જશે? ના, કે ભાઈ આપણે બધા સાથે બેસીને ખાઈ લઈશું. એક દિલી હોય તો, એક દિલી ન હોય તો એકલ પેટિયા હોય તો એવું કરી શકે છે. એને આપણે એકલ પેટિયા કહીએ. ડિમ્પલબેન જેવા હોય ને કોઈ. તો એક દિલી હોય તો બધાની રાહ જોવાને જમે. એમ અહીંયા આગળ તમને ઈશ્ક તો મળ્યો, પણ હવે ઈશ્કને કોણે બંધ રાખ્યો છે? તો તમે મોમીનોએ રાખ્યો છે કે ભાઈ હવે રાજી મહારાજ રાખો, મારે ઈશ્ક હમણાં નથી જોઈતો, મારે એકલાને નથી જોઈતો, બધાને સાથે લેવું છે. બીતક જુઓ તમે, બીતક તમે જુઓ. ગણિત દેવચંદ્રજી ની અંદર રાજી મહારાજ બિરાજમાન થઈ ગયા, બધું જ હવે નજરમાં આવવા માંડ્યું બધું. તો કે છે હવે મારે આ નથી જોઈતું, આજે રૂહોને જગાડવાની છે, બધાને સાથે લઈને જવું છે. ન થયું એમનાથી પૂરું કાર્ય તો નજીક પુત્રની અંદર બિરાજમાન થયા. ઇન્દ્રાવતીજી જુઓ, બધું જ મળ્યું, પણ હવે રાખો, મારે તો બધાને સાથે લઈને આવીશું. ત્યારે હજુ પણ રાહ જોઈને બેસી રહ્યા છે. રાજી મહારાજ રાહ જોઈને ઘુમટજીમાં બેસી રહ્યા છે કે ક્યારે આવે ને બધાને લઈને હું જઉં. बेशक हुए जो अर्श से और बेशक हुए वाहिदत, मुतलक इल्म पाए के हाय हुक्म क्यों रहा ले हुज्जत. આ બધું જ મળ્યું આપણને. બેશક હુआ अर्श से और बेशक हुए वाहिदत, એની પણ આપણને સમજ પડી ગઈ. મુતલક ઇલ્મ પાય કે, આ બધી નિયામત આપણને છે આ ઇલ્મથી મળી. આ બધું મળ્યા પછી આ લઈને આપણે અહીંયા શા માટે બેસી રહ્યા છીએ? હાય હાય હુકમ ક્યો રહ્યા લે હુજ્જત. હજુ હુકમ કેમ રહ્યો છે? હુકમ ક્યો રહ્યા મીન્સ હજુ હવે રૂહની કઈ ઈચ્છા બાકી રહી ગઈ છે? આ બધું મળ્યા પછી હજુ તો કયો હુકમ બાકી રહી ગયો છે? મીન્સ કે મોમિનોની હવે કઈ ઈચ્છા બાકી રહી ગઈ છે? બાકી અહીંયા આગળ જગાવો, જાગ્યા તો જગાવો, બસ જગાવવાની ઈચ્છા બાકી રહી ગઈ છે. જાગો ને જગાવો એટલા માટે કહ્યું છે કે જાગો ને જગાવો. નैन રહે નैन દેખ કે यही बड़ा जुलम. રાજી મહારાજ ને તમે જુઓ છો, અંતરના ચક્ષુ ખુલ્યા હોય તો. નैन રહે નैन દેખ કે यही बड़ा जुलम. એ તડપ કેમ નથી આવતી? ન જાનો ક્यों સરખરું કરસી હક હુકમ. સરખરું મીન્સ યોગ્ય ક્યારે બનાવશે? રાજી મહારાજ સાથે ત્યાં પરમધામમાં જવામાં આપણને યોગ્ય ક્યારે બનાવશે? બધું મળી ગયું આપણને, બધી જ નિયામત મળી ગઈ. તો હવે અહીંયા શું કહ્યું છે કે રાજ્ય મહારાજ સાથે આપણને ત્યાં જવામાં આપણને યોગ્ય ક્યારે બનાવશે? બસ નૈનથી નૈન તમે મિલાવો છો, મીન્સ એમની સાથે વાતો કરો છો તમે, અને છતાં અહીંયા બેઠા છો. તો હવે ક્યારે જવાશે આપણે? કહેવાનો મતલબ કે જવાશે ક્યારે આપણે અહીંયાથી?
તો હજુ તો 12,000 નો કાફલો છે. જાગણી કરો, જાગણી બને એટલી કરો. જે કંઈક મળ્યું હોય નિયામત આપણા દિલની અંદર, જે કંઈક નવું મંથનથી જે કંઈક મળ્યું હોય એ વેચો, વેચવા પ્રયત્ન કરો. જે કંઈક આપણા દિલની અંદર ઈચ્છા હોય, ભાવ હોય, એટલા કહે છે કે મોમિનોની દિલની ઈચ્છા બહાર પ્રગટ કરો. કેમ મોમિનોની દિલની ઈચ્છા, જો કોઈ એકની ઈચ્છા બાકી રહી ગઈ હશે તો પણ નહીં જવાય. એટલે તમારા દિલમાં શું આવ્યું, શું ઈચ્છા છે એ તો જણાવો. આપણે વારે ઘડીએ પૂછીએ છીએ પણ કોઈ સુંદર સાથ બોલતા નથી. અંદર ન દબાવી રાખો. એ વિરહ સુન શ્રવણ રહે, લગી ન શીખા કાન, હાય હાય વજુદ ન, હાય હાય વજુદ ન ગલ ગયા, સુન વિરહ હાદી સુભાન. આ બેસક ઇલમ એવો છે કે જે મુર્દા છે એ મુર્દા પણ જાગૃત થઈ જાય. કબરમાંથી મુર્દા ઉઠશે એનું નામ આ છે કે જે નાસ્તિક હોય એ પણ આસ્તિક થઈ જાય. પણ જે રૂહો છે એ રૂહો છે એના માટે જ આ પરીક્ષા રૂહોની છે કે હજુ તો કેટલી બધી ઈચ્છા, હજુ કેટલી બાકી ઈચ્છાઓની છે તમારી. હાય વજુદ ન ગલ ગયા. મહત્વની વસ્તુ આ છે, જ્યાં સુધી વજુદ હશે ત્યાં સુધી આ લજ્જત કે આ જે આનંદ છે આનંદ મળશે નહીં. હવે વજુદ હશે મીન્સ વજુદ સમાપ્ત કરી નાખવું ના. ભલે વજુદ રહ્યું પણ ત્યાંથી દ્રષ્ટિ ફેરવી લો ને. બે દ્રષ્ટિ બતાવી છે આપણને, બાહ્ય દ્રષ્ટિ ને અંદરની દ્રષ્ટિ. અંદરના ચક્ષુ ખોલો, બહારના વજુદના ચક્ષુથી જોવા જશો તો કશું નહીં મળે. અંદર બહારના ચક્ષુથી તમે જોશો, વજુદના ચક્ષુથી જોશો તો હકીકત દેખાશે, અને અંદરના ચક્ષુ ખોલશો તો મારફત દેખાશે. ચક્ષુ બસ ફેરવી કાઢો. એક બંધ કરીને એક ખોલી નાખો, એક બંધ કરો અને એક ખોલી નાખો. મીન્સ કે તમારી ઇન્દ્રિયો છે, બધી ઇન્દ્રિયો બાહ્ય ફરી રહી છે, એને અંદર લાવવા પ્રયત્ન કરો. સુરતા ફેરવો કે છે ને, એક યા બીજી રીતે ફક્ત આ જ આપણને સમજાવે છે કે આપણી સુરતા ફેરવો. તો રાજ્ય મહારાજની સામે આપણે પરમધામની અંદર બેઠેલા છે, આંખ ખુલ્લી છે, રાજ્ય મહારાજને જોઈ નથી શકતા કે સાંભળી નથી શકતા, તો સુરતા ફરી જશે. તો તમને દેખાશે પણ ખરા અને શું કે છે સંભળાશે પણ ખરું. તો બાકી રહ્યું શું પછી? હવે ભલે ને વજૂદ રહ્યું અહીંયા આગળ, વજૂદ ક્યાં આડું આવે છે? પછી વજૂદ આડું નથી આવતું, આપણે આડાજી કરીને વજૂદને ઊભું કરેલું છે. આડાજી કરીને મીન્સ કે આપણા ચક્ષુ ફેરવતા નથી અંદર, આપણા ચક્ષુ અંદર ખોલતા નથી. એટલા માટે સંદ સંદ તૂટી નહીં, સુનતે વિરહ સુકાના, રોમ રોમ ઇન તન કે ક્યો ન ગલી અગન. રોમ રોમ ઇન તન કે. હવે વિચારો કે આપણી દ્રષ્ટિ અંદર જતી રહે, અંદરના ચક્ષુ ખુલે તો પછી આ તને કેવું થાય, શું થાય એની આપણને ચિંતા પેલી એ રહે ખરું? અમુક લોકો સુંદર સાથ કે લોકો ચલો આમ ખલક સાથે પણ અંદર આવી જાય છે. આપણે જોઈએ છીએ કે આ વજૂદ શણગારવાની અંદર, આ વજૂદને શણગારવાની અંદર બસ સમય લેતા જ કરે છે, લીધા જ કરે છે, લીધા જ.
અરે ભાઈ, આને તો એક દિવસ બારવાનું છે, એને શણગારીને શું અર્થ? એટલો સમય તું તારા રાજ્યની સાથે બેસીને વાતો કર. આની અંદર શા માટે ખોટો સમય વેડફી રહ્યો છે? બધાને બોલાવીને રાજ્ય મહારાજની બેસીને વાતો તો કરો. તમે ઘણું બધું કેવું છે આની અંદર, પણ શું બધાને સમજ છે? હવે તો આ સ્ટેજ પર આવ્યા પછી બધાને સમજ છે. બાતે ઇન વિરહ કી મેં ગાઈ અંગ અંગ કર, બાતે ઇન વિરહ કી મેં ગાઈ અંગ કર, અંગ અંગ કર, પણ છતાં પણ અચરજ ઇન નિસ્બતે અરવાન ગઈ જરા ભર. અચરજ નવાઈની વાત એ છે, ઇન નિસ્બતે હજુ સમાપ્ત નથી થઈ ગયું. હવે વિરહારસ ગયો ખરો, પણ વિરહારસ ગયો આપણે બધા સમજ્યા, પણ હજુ આ સમાપ્ત નથી થતું. એની પાછળનું કારણ હવે બીજું કશું કારણ નથી. હવે આપણે આપણા અંતરાત્માને પૂછો કે ભાઈ શું કારણ, શા માટે આ બન્યું, કેવી રીતે બન્યું? બસ બધા જાગૃત થઈ જશે એક જ પલની અંદર, વાર નહીં થાય. બધા જ સુંદર સાદ પોતપોતાના અંતસ્કરણની અંદર આ પૂછવા કે આ સમજવા પ્રયત્ન કરે તો બધા જાગૃત થઈ જશે. પછી જાગો ને જગાવવાની વાત જ નથી. પોતાના દિલની અંદર જ્યારે ઈચ્છા થાય કે લાય મારે હવે કાપવું છે બારીક, આપણે કંતાય એને કાતે, એના કરતા પોતાના દિલની અંદર ઈચ્છા થાય કે મારે લાય કાપવું છે, એમાં કેટલો ફેર. કોઈને મારીને મુસલમાન બનાવો અને જાતે બને, કેટલો ફેર હોય. એટલે કે છે કોઈને મારીને મુસલમાન ન બનાવો, મીન્સ કોઈની પર એને દિલમાં અંદર ઈચ્છા પેદા કરો, બસ બીજું કશું નથી. એના દિલની અંદર ઈચ્છા પેદા કરો, અને આ જ મોમીનનું કાર્ય છે. અને આટલા માટે જ એ ઈચ્છા પેદા કરવા માટે જ આ વિરહ રસ ગાવાનું છે. मेरे अंग सब उड़ ना गए सब देख हक के अंग, सेज सुरंगी हक छोड़ के रही पकड़ मुर्दे का संग. સેજ સુરંગી હક છોડ કે, પરમધામનો બધો જ આનંદ આપણે છોડીને આ વજૂદને પકડીને બેસી રહ્યા છે. રહી પકડ મુર્દે કા સંગ, રહી પકડ કે મુર્દે કા સંગ, આ સંગ લઈને બેસી રહ્યા છે આપણે, આ વજૂદ લઈને બેસી રહ્યા છે. હવે તો પરમધામની અંદર આ બધી નિયામત છે, આ બધું મળી ગયું તો પછી ત્યાં ખેલવું જોઈએ ને. તો એ છોડીને અહીંયા આગળ સંસારની અંદર ખેલી રહ્યા છે આપણે. જુઓ, मेरे अंग सब उड़ न गए सब देख हक के अंग. રાજી મહારાજના જો દીદાર થઈ ગયા હોય, રાજી મહારાજને તમે જોયા હોય, કોઈ સુંદર સાથ તો એવું કે છે કે મને તો રોજ રાજ્ય મહારાજ દેખાય છે, રોજ હું એમના દર્શન કરું છું. ઘણા બધા સુંદર સાથ મેં સાંભળ્યા છે. હા, હું મારી આંખ બંધ કરું એટલે મારા ધણી મને દેખાય છે, એમના દર્શન કરું છું. તો જો તમે એક બાજુ આ કહેતા હો અને બીજા જ પલે જો માયાની અંદર ફરતા હો, તો તમારે અને રાજ્ય મહારાજ સાથેની પ્રીત કેવી? વિચારો, જાતે જ વિચારો. જો રોજ તમને દર્શન થતા હોય તો પછી હકીકતની અંદર તમે એક પલ માટે ન રહી શકો. બસ પછી જો અમને દીદાર થતા હોય તો બસ તું હી તું, તું હી તું, તું હી તું જ, બીજું કશું હોય જ નહીં. હવે તું હી તું જ્યારે તમારા દિલની અંદર જ્યારે એ ભાવ આવે ત્યારે સમજી લેવાનું કે આ વજૂદ સમાપ્ત થઈ ગયું. સેજ સુરંગી હક છોડ કે રહી પકડ મુર્દે કા સંગ,
रही पकड़ मुर्दे का संग। બધાને સમજાયું હવે કે આપણે આ મુર્દા સાથે બેસી ગયા છે, આ સંગ એની સાથે જ કરી રહ્યો છે, આ દ્રષ્ટિ ફરતી જ નથી. વજૂદને મહત્વ આપેલું છે વધારે, એટલા માટે આ વજૂદને જરૂર કરતો વધારે મહત્વ આપી દીધેલું છે. क्यों न उड़ी अकल अंग थे जो वर्णन किया अर्श हक अर्श बका, ये पूरी हांसी बीच अर्श के मोहे गिरो आशिक. आज हंसी છે, मोहे गिरो आशिक. क्यों न उड़ी ये पूरी हांसी बीच अर्श के. તો હાંસી કોણ કરાવે છે? રાજ્ય મહારાજ હાંસી કરે છે? પ્રશ્ન છે આ એક. હાંસી કોણ કરી રહ્યું છે? રાજ્ય મહારાજ આપણી પર હાંસી કરી રહ્યા છે? હા તો કેમ અને ના તો કેમ? આ પ્રશ્ન છે ચર્ચાની અંદર. આપણે આની પર વિચાર કરજો. કરી હાંસી હકે હમ પર, કરી હાંસી હકે હમ પર, ताविद सो चले न की न, अब सो क्या न बनी आवही, जो रो पछताऊं रात दिन. હવે રોએ પછતાય તે શું ફાયદો? આ ચોપાઈ સમજાવતું નથી. એની પાછળનું કારણ કે હમણાં ચર્ચાની અંદર આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમે જાતે આ ચોપાઈને ઉકેલવા પ્રયત્ન કરજો, સમજવા પ્રયત્ન કરજો. 155 नंबर चौपाई. सोही देखी जो कुछ दिखाई, सोही देखी जो कुछ दिखाई. રાજ્ય મહારાજને જે કઈ કરું તો એ બધું બતાવું તો એ બતાવી દીધું. લેકે છે સોહી દેખી જો कुछ दिखाई, अब देखसी जो देखोगे, अब देखसी जो देखोगे, हंसो खेलो जानो त्यों करो, बीच अर्श खिलवत के. આ ક્યારે બને? આ બને ફક્ત એક જ સમયે કે આપણું વજૂદ સમાપ્ત થઈ જાય ત્યારે. બસ તું હી તું આવે પછી તમારે જે કંઈક બતાવવું હોય, જે કંઈક કરાવવું હોય કરો. આપણું મેં સમાપ્ત થઈ જવું જોઈએ. मोमिन दिल अर्श करके आए बैठे दिल माहे, खुदी रूहो इतना रही, खुदी रूहो इतना रही, इत गुना मोमिन सिरा ना है. મોમિન દિલ અર્શ કરકે, રાજજી મહારાજ મોમિનોના દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. હવે બિરાજમાન થઈ ગયા તો શું થયું પછી? હવે સાંભળજો. હવે કેમ રાજજી મહારાજ બધાને સમજ છે કે રાજજી મહારાજ મોમિનોના દિલની અંદર બિરાજમાન થઈ ગયા, તો પછી ડ્રાઇવિંગ કોના હાથમાં હોય? આજે ડ્રાઇવિંગ જે કરે છે, ગાડી કે ચલાવતા હોય, આપણે ઉદાહરણ આપીને સમજાવું. હવે ડ્રાઈવર હોય, ડ્રાઈવર ચલાવતો હોય તો પછી કંઈક થાય પ્રોબ્લેમ, તો પછી વાંક કોનો? ડ્રાઈવરનો હોય કે પછી અંદર બેઠેલા મુસાફરનો હોય? સિમ્પલ. તો કે છે ડ્રાઈવરનો વાંક. પણ ડ્રાઈવરનો વાંક ક્યારે બને? ડ્રાઈવરનો વાંક બને ખરો, પણ ક્યારે? કે જ્યારે ડ્રાઈવર પોતાના મનસ્વીપણે ચાલે ત્યારે એનો વાંક. પણ જે મુસાફર બેઠો હોય એ કે આ રીતે ચાલ, આ રીતે ચાલ, ફાસ્ટ ચલો ગાડી, આ કર તે કર, તો અને કંઈક બને તો વાંક કોનો?
એમ રાજ્ય મહારાજ આપણા દિલની અંદર જો બિરાજમાન થઈ ગયા છે, સાંભળજો હવે, રાજ્ય મહારાજ આપણા દિલમાં બિરાજમાન થઈ ગયા છે, હવે ડ્રાઇવિંગ રાજ્ય મહારાજ કરે છે, તો પછી મોમિનોને ગુનો લાગે નહીં. પણ સમજો, પણ જો આપણો અહમ ખતમ ન થાય, મેં પણ ખતમ ન થાય, તો પછી એ ગુનો લાગે છે. કેમ કે રાજ્ય મહારાજ એ મેંપણાથી ચાલે છે, પછી આપણું મેંપણું ખતમ નથી થયું, એટલા માટે એ ડ્રાઇવિંગ નથી કરતા. સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું, સમજવા પ્રયત્ન કરો તમે. તો એ અહીંયા કહેવા માંગે છે કે મોમિન દિલ અર્શ કરકે આए बैठे दिल में है, खुदी रूहो इत न रही. એ જો મેં ખુદી ન રહે, હવે અહીંયા આગળ खुदी रूहो इत ना रही, इत गुना मोमिन सीरा ना है. એ મોમિનોને જો મેં ખુદી ન રહ્યું હોય, એ મોમિનોને ગુના ન લાગે. પછી પણ જ્યાં સુધી જો મેં પણ ન ગયું હોય, રાજ્ય મહારાજ અર્થ કરીને બેસી ગયા છે, અને પછી હવે હું જ કહું કે ભાઈ હું કેવો સત્સંગ કરું છું, હું જ બધું આ સત્સંગ કરું છું, મને જ બધું આવડે છે, તો મેં ખુદી છે એને ટાળો. બુજરગી મારે રે, એ કાળો કુત્તો છે, એને છે ને લાઠીથી મારો. એટલે કોઈ પણ સુંદર સાથ, નમ્ર વિનંતી છે, કોઈ પણ સુંદર સાથ, બસ જે કઈ થઈ રહ્યું છે રાજ્ય મહારાજના હુકમથી થઈ રહ્યું છે, જે કઈ કરાવે છે રાજ્ય મહારાજ કરાવે છે, આપણે કશું જ નથી. આપણે તો રાજ્ય મહારાજના ચરણોની અંદર બેઠેલા છે, આપણી પાસે શું છે? કશું નથી. તો પછી મેં ખુદી આવે કેમ નહીં? આવી આ બધું સમજ્યા પછી જો મેં ખુદી આવે તો સમજી લેવું. અમુક સુંદર સાથ તો એવું કે છે, પાછા એક બેન કમ્પ્લેન હતી, કહેતા હતા બેન, અમુક સુંદર સાથ તો એવું કે એના માટે પાત્ર બનવું પડે, પાત્રતા હોય તો મળે. હાય હાય, તમારી બુદ્ધિને શું કરીએ? હજુ તમે એને લાયક નથી, લાયક બનવું પડે. તો રાજ્ય મહારાજે આ સમજ આપી તમને. તો એ મેંપણું છે, બીજું કશું જ નથી. એ મેંપણું કાઢવા પ્રયત્ન કરો. એ મેંપણું છે. અને એ જયારે મેંપણું નીકળશે તો તમારી પર ગુનો નહીં લાગે. કેમ? રાજ્ય મહારાજ હવે દિલમાં બિરાજમાન થઈ ગયા છે. હવે તમારે જ્યાં જે બતાવવું હોય, જે કરવું હોય કરો. પછી આપણી મેં રહે ક્યાં? તો ઈત ગુના મોમિન સિર ના હે. ઈત એટલે ત્યાં આગળ જયારે આ રીતે તમે ચાલતા હોય તો ત્યાં આગળ મોમિનના સિર પર કોઈ ગુનો નથી. તો મેં ખુદી તો ખલાસ કરો પહેલી. ફેર હિસાબ કર જો દેખીએ. પછી હિસાબ કરીને તમે જુઓ. કેમ કે જો મેં પણ ન હોય આપણી પાસે, આપણું વજૂદ જ ન રહ્યું હોય, તો પછી તમે જે બતાવતા તે હું તો જોતી હતી, મને તો કશી સુધ જ નથી. હિસાબ લગાવીને જુઓ. પછી તમે જે કરાવતા હતા એ હું કરતી હતી, તમે જે બતાવતા હતા હું જોતી હતી. ફિર હિસાબ કર જો દેખીએ તો ગુના રૂહો આવત. અને પછી કે છે તો ગુના આવત. કેમ ગુનો લાગ્યો અહીંયા આગળ? કે ના ભાઈ હું કરું છું, મારાથી મેં પારણ કેટલું સરસ કર્યું, મેં આ કેટલું કર્યું સરસ, મેં આ કર્યું, મેં પેલું કર્યું, મેં આ કર્યું. એ બેવરા હે કલશ में, એ બેવરા હે કલશ में. મોમિન લેસી દેખતી ત. કલશ ગ્રંથ જોઈને ખોલીને જુઓ તમે.
મોમિનને ગુનો ક્યારે લાગે ને ક્યારે ન લાગે. રૂહ મોમિન ઇત આઈ નહીં તીન વાસ્તે નહીં ગુના. હવે કે છે કે રૂહ તો આઈ નથી, નહીં ગઈ નથી, તો પછી ગુનો કેમ ન લાગે? જાહેરી અર્થે તો આ વાત સાચી છે. તો ગુનો આવે ક્યાંથી? કે તમારી જે સુરતા આવી છે, તમારી દ્રષ્ટિ આવી છે, એ દ્રષ્ટિ મેં પણ કરીને બેસી ગઈ છે કે હવે પાછું નથી જોવું, હવે અહીંથી દ્રષ્ટિ ખસેડવી નથી. આજી મહારાજ આટલું બધું સમજાવ્યા પછી રૂહ મોમિન ઇત આઈ નહીં તીન વાસ્તે નહીં ગુના પણ એતા ગુના લગત હૈ ઇનો में जैसा हिस्सा अर्श का. पर एता गुना लगत है, गुनो નથી પણ इनो में जैसा हिस्सा अर्श का. હવે એ શું કહેવા માંગે છે સમજવા પ્રયત્ન કરો. ગુનો કયો છે કે જેટલો હિસ્સો જે અર્શનો છે એની પર લાગે છે. હવે કયો અર્શનો હિસ્સો છે? તો આપણી સુરતા, આપણી દ્રષ્ટિ અહીંયા ફેરવી છે. તો ગુનો કોને લાગુ પડ્યો? આપણી દ્રષ્ટિને લાગુ પડ્યો. કેમ? કે આપણે પાછી ફેરવતા નથી. ગુનો લાગુ પડ્યો કોને? આપણે તો આવ્યા નથી ને ગયા નથી, પણ જેટલા હિસ્સા પણ એતા ગુના લગત હે એટલો તો ગુનો લાગે છે. ઈનો મેં જેતા હિસ્સા અર્શ કા, કે પરમધામની અંદરથી જે હિસ્સો અહીંયા આવેલો છે એની પર તો ગુનો લાગુ પડે કે ન પડે? એ દ્રષ્ટિને પડ્યો છે ગુનો, આપણી સુરતાને પડેલો છે. આપણે અહીંયા સુરતા સ્વરૂપે આપણે દ્રષ્ટિ આવે છે. કેમ ગુનો લાગુ પડ્યો? કે અહીંયા આવી અને આપણી સુરતા પાછી નથી લઈ જતા એટલા માટે. અને એ જ મોટી હસી છે. આટલું બધું મળ્યા પછી, આટલું બધું આપ્યા પછી હસી છે, એની પાછળનું કારણ આ છે. સમજાય છે? સમજવા પ્રયત્ન કરો કે ગુનો કોને લાગુ પડે છે. નહીં તો આપણે આવ્યા નથી ને ગયા નથી, ગુનો લાગુ કેમ ન પડે? પણ ગુનો અહીંયા લાગુ પડે છે કે જે હિસ્સો આવેલો છે પરમધામથી અહીંયા આગળ, એને ગુનો લાગુ પડે છે. તો અહીંયા આવ્યું છે કોણ? કે આપણી સુરતા અહીંયા આવી છે, આપણી દ્રષ્ટિ અહીંયા આવેલી છે. તો એ દ્રષ્ટિ આપણે અહીંયાથી હકીકતમાંથી ફેરવતા નથી અને મારફતમાં નહીં નથી લઈ જતા. એ ગુનો છે અને એ જ મોટી હસી છે. કરી હાંસી હકે હમ પર, કરી હાંસી હકે હમ પર તા વિકસો ચલે ન કીન, અફસો ક્યો ન બની આ વહી જો રોઉ પસ્તાવ રાત दिन. પછી પસ્તાવથી શું ફાયદો? શ્રી મહામતી કહે મોમીન પર કરી હાંસી હુકમે ના તો અરવા ઇત ક્યો રહે બેસક હોઈ હક સે. સરસ ચોપાઈ, છેલ્લામાં છેલ્લી ચોપાઈ આવી જે મેં પેલી રિપીટ કરી હાંસી હકે હમ પર, એ જ ચોપાઈ અહીંયા થાય. શ્રી મહામતી કહે મોમીન પર કરી હાંસી હુકમે. હવે હાંસી કોણે કરી? તો આગળ ચોપાઈ કે છે કરી હાંસી હકે હમ પર. અહીંયા શું કે છે? કરી હાંસી હુકમે ના તો એ અરવા ઇત ક્યો રહે બેસક હોઈ હક સે. નહીં તો આ અરવા કેમ નહીં રહે જે એકવાર બેસક થઈ ગઈ પછી? સમજ પડી ગઈ કે તમારા આત્મના ધણી છે, તમારું ધામ, તમારું ઘર છે, એ પરમધામ છે. નહીં તો અરવા કેમ નહીં રહે? આની ચર્ચા અહીંયા કરવા પ્રયત્ન કરો બધા સુંદર સાથે. તો પ્રશ્ન એ હશે, આ ચોપાઈ દોડાવીએ, અહીંયા પ્રકરણ પૂરું થાય છે, ચોપાઈ દોડાવીએ અને પછી ચર્ચાની અંદર આ પ્રશ્ન કરીએ. શ્રી મહામતી કહે મોમીનો પર કરી હાંસી હુકમે ના તો અરવાહે ઇત ક્યો રહે બેસક હોઈ હક સે, બેસક હોઈ હક સે. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की, सदगुरु महाराज की जय.
સુંદર સાત કી સર્વ સુંદર સાતને પ્રણામ. અને હવે બધા